તાલુકાના કુંડલા ખાતે 12.50 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું। ચુડા તાલુકાના કુંડલા ખાતે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અંદાજિત 12.50 કરોડને ખર્ચે 3 માઇનોર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિક પરંપરા મુજબ ગ્રામજનોએ ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે આ માઇનોર બ્રિજથી આસપાસના ગામોના લોકોને લાભ થશે તેમજ ગ્રામીણ વિસ્તારના લોકોના સર્વાંગી વિકાસ માટે આ પુલ સાથે અન્ય ઘણા કામો આ વિસ્તારમાં થઈ રહ્યા છે। વધુમાં તેમણે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ ચુડા તાલુકાના ગ્રામ્ય લોકોને માળખાકીય સુવિધાઓ મળે અને સમાજની મુખ્યધારા સાથે જોડાવાનું કાર્ય કર્યું હતું। આ સમયે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, સુરેન્દ્રનગર જિલ્લા કારોબારી ચેરમેન જશુભા સોલંકી તથા તનકસિંહ રાણા, ઘનશ્યામભાઈ રોજાસરા, તાલુકા પંચાયત પ્રમુખ ઈશ્વરભાઈ માધર, કીર્તિસિંહ રાણા તેમજ આજુબાજુ ગામના સરપંચો, તાલુકા ભાજપ અને યુવા ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।